ધોરણ 3 એકમ કસોટી તારીખ 16/3/2024 પ્રકરણ છે 10, 11, 12, 13। હવે પ્રશ્ન 1, પેટર્ન પૂર્ણ કરો કોઈ પણ 5, પણ આપણે અહીંયા બધી પેટર્ન સમજીશું। દાખલા નંબર 1, 17 ક, 18 ખ, 19 ગ। તો અહીંયા જુઓ, પહેલાં 17 છે, પછી 18, પછી 19, પછી કક્કો પણ આગળ વધે છે, ક, ખ અને ગ, ગણપતિનો ગ। તો હવે શું આવશે? બોલો ભાઈ માલદેવભાઈ। 20 ગ। 20 ગ એટલે કયો ગ? મોટો ગ। કયો ગ? તો જવાબ આવશે 20 ગ। રેડી? ખ્યાલ આવી ગયો? ગ છે, બરાબર। ચલો હવે પ્રશ્ન નંબર 2, 6 ખાલી જગ્યા 18, 24, 30। બોલો સાક્ષીબેન। શાબાશ, 6 નો ઘડિયો છે, ખબર પડી ગઈ। 6 એકા 6, 6 દુ 12, 6 તાળી 18, 6 ચોક 24, 6 પંચાયત, અથવા તો 6 6 વધે છે એટલે જવાબ આવશે 12। કેટલો? ખ્યાલ આવી ગયો ભાઈ? પ્રશ્ન નંબર 3 જોઈશું। 1, 3, 5, 7। જો તમે શાંતિથી વિચારશો તો કંઈક એમાં છે। બોલો નૈતિકભાઈ। શાબાશ, 9। કેવી રીતે 9? તો જુઓ, 1 ને 2 3, 3 ને 2 5 ને 2 7 ને 2, એટલે કે 2 2 ઉમેરાય છે, બરાબર? 2 2 વધે છે તો જવાબ આવે 9, બરાબર। ચલો હવે પ્રશ્ન નંબર 4, 2, 4, 6, 8 ખાલી જગ્યા। મહાવીરભાઈ। સરસ, 2 નો ઘડિયો છે તો જવાબમાં શું આવશે બેટા? 10। શાબાશ। 2 એકા 2, 2 દુ 4, 2 તળી 6, 2 ચોક 2 પંચા 10, તો 2 2 વધે છે તો જવાબ આવશે 10। બધાને ટીવીમાં દેખાય છે ને ભાઈ? હા, ચલો પ્રશ્ન નંબર 5, 3, 6, 9, 12। પૂનમબેન। શાબાશ, 3 3 વધે છે, 3 નો ઘડિયું, તો 3 પંચા 15 જવાબ આવે, બરાબર। ચલો પ્રશ્ન નંબર 6, 11, 21, 31, 41। કાજલબેન। 51। શાબાશ, 10 10 વધે છે। જુઓ, 11 માં 10 ઉમેરો તો 21, 21 માં 10 ઉમેરો તો 31 માં 10 ઉમેરો તો 41, ને 41 માં 10 ઉમેરીએ તો 51 જવાબ આવશે, બરાબર। ચલો આગળ પ્રશ્ન નંબર 7, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ ગુજરાતી 12 મહિનાના નામ આપણે રોજ પ્રાર્થનામાં બોલાવીએ છીએ। ચલો ધોરણ 3 માં આરોશી બેન બોલશે। તો જવાબમાં શું આવશે? બોલો। શાબાશ, શું આવશે? તો આપણે લખીશું અષાઢ, બરાબર? અષાઢ, ઠ ને ઢ। ચલો આગળ રવિવાર ના 8મો દાખલો। 60, 50, 40, 30। 60 પછી 50 છે, 50 પછી 40, 40 પછી 30, તો 30 પછી ખાલી જગ્યામાં શું આવશે? અશ્વિનીબેન। 20। સરસ, કેમ 20 આવશે ભાઈ? 10 10 ઘટે છે તો જવાબ આવશે 10। શાબાશ, બધા હોશિયાર। ચલો પ્રશ્ન નંબર 9, 5 ખાલી જગ્યા 15, 20, 25। ધોરણ 3 માંથી બોલો બેટા તું। હા હા, ના ના એ દાખલો નહીં, 9મો દાખલો। ધોરણ 3 માંથી કોણ બોલશે? ત્રીજું ધોરણ। બોલો ભાઈ ઓમભાઈ। હા, 5 નો ઘડિયો છે, 5 5 વધે છે, 5 એકા 5, 5 દુ 10। તો ખાલી જગ્યામાં કેટલા લખવાના? સરસ, બધા હોશિયાર, તો ખાલી જગ્યામાં લખીશું 10, બરાબર? જવાબ બાજુમાં લખ્યો। પ્રશ્ન નંબર 10, રવિ, સોમ, મંગળ, બુધ 7 વારના નામ પ્રાર્થનામાં રોજ બોલાય છે। ધોરણ 3 માંથી બોલશે શિવમભાઈ। બુધ પછી કયો વાર આવે? ગુરુવાર। તો અહીંયા આપણે લખી દઈશું ગુરુવાર, બરાબર? સમજી લે, ગુરુવાર। ચલો પ્રશ્ન નંબર 11,
10, 25, 40 અને 55. સામાન્ય વિચારવાનું. સરસ, વેરી ગુડ. બોલો યશભાઈ, બોલો દેવભાઈ. કેવી રીતે? શાબાશ. 15 વધે છે. 10માં 15 ઉમેરો તો 25, 25માં 15 ઉમેરો તો 40, 40માં 15 ઉમેરો તો 55 અને હવે 55માં 15 ઉમેરીએ તો જવાબ આવ્યો 70. બરાબર. ચલો પ્રશ્ન નંબર 12. 2, 3, 6, 11. ચલો કોણ જવાબ આલશે? બોલો ભાઈ વીરુભાઈ. કેવી રીતે? ચાલ 7 કેવી રીતે વધ્યા? ભૂલ છે, થોડી ભૂલ છે સમજવામાં. બોલો કુલદીપભાઈ. કેવી રીતે 18? હા 7 જ કેમ ઉમેર્યા? સરસ, વેરી ગુડ. હા, બે વધારતા જવાનું છે ને ઉમેરતા જવાનું. 2માં 1 ઉમેરો એટલે 3. હવે 3માં 1માં 2 ઉમેરો એટલે 3 એમાં ઉમેરવાના. 3 ને 3 6, 6 ને 5 11 ને 11 ને 7 18. આવો પ્રશ્ન પૂછાશે જ્ઞાન સેતુમાં તો 18 જવાબ આવે. પ્રશ્ન નંબર 13. સવાર, બપોર, સાંજ, રાત. તો હવે શું આવે? રાત પડ્યા પછી શું આવશે? નૈતિકભાઈ. સવાર, ફરીથી સવાર આવી જાય. સવાર પછી બપોર પડે, સાંજ પડે, રાત પડે, પાછી સવાર. ચલો પ્રશ્ન નંબર 14. 51, 56, 61, 66 અને પછી શું આવે? બોલો દિનેશભાઈ. કેવી રીતે 71? બોલો 71 સાચું. કેવી રીતે 71? હા 5 5 વધે છે. વેરી ગુડ. બધા હોશિયાર, બધા ડાયા. ચલો પ્રશ્ન નંબર 15. 11, 22, 33 અને 44. બહુ સહેલું છે. જેને આપણે બધાને 1 થી 25 ઘડી આવડે છે તો બુદ્ધિ વાપરશો તો આવડી જશે. સહદેવભાઈ. શાબાશ. 11 નો ઘડિયો છે. વેરી ગુડ સહદેવ. 11 દુ 22, 11 તારી 33, 11 ચોક 44. અરે વાહ. ચલો પ્રશ્ન નંબર 16. 98, ખાલી જગ્યા 102, 104, 106. બોલો. સાવ સહેલું છે, વિચારશો તો. કોને આવડે છે? જેને હા સરસ, વેરી ગુડ. બોલો અશ્વિની બેન. બોલો 100. કેવી રીતે બેટા? હા 98 ને 2 100, 100 ને 2 102. એ રીતે બબે વધે છે તો જવાબ આવશે. ભાઈ બધાય વિચારો તો આવડી જશે. 100 લખ્યા છે હો મેં. આ હાથેથી લખું છું એટલે એવું થાય. પ્રશ્ન નંબર 17. સોમવાર, બુધવાર, શુક્રવાર, રવિવાર. તો જુઓ વિચારો તો ખ્યાલ આવી જશે ભાઈ. મિતભાઈ. કેવી રીતે? હા એક ઠેકવાનો છે આપણે. સોમ પછી મંગળ ઠેકી જવાનું, પછી ગુરુ રવા દેવાનો, શુક્ર, શનિ રવા દેવાનો, રવિ, સોમ રવા દેવાનો ને શાબાશ. હવે આગળ પ્રશ્ન નંબર 18. 8, 16, 24, 32. એકદમ સહેલો છે. બોલો રોહિતભાઈ. બરાબર. પછી સરસ. તો ચાલે 8 નો ઘડિયો છે. 8 8 વધે. ચલો હવે પ્રશ્ન નંબર 19. 11 ચ, 21 છ, 31 જ અને 41 જ. બોલો બેટા વિજયભાઈ. 51 કેવી રીતે? બોલો સરસ. કેવી રીતે પણ? હા 11 ને 10 21 ને 31 ને 41 ને 10 51. હવે ચ પછી છ, ચ છ જ જ પછી ટ. તો જવાબમાં શું આવશે?
51 ટ. હવે ટમાં ને ડમાં ફેર છે તો ટ આમ આવે ને ડ આમ આવે, યાદ રાખજો. ચલો 20મો, મે, જુલાઈ, ખાલી જગ્યા, નવેમ્બર, જાન્યુઆરી. યુવરાજભાઈ. ના, વિચારો. જુલાઈ તો છે જ, પછી શું આવશે? બોલો રાજવીરભાઈ. જુઓ, મે પછી જૂન રહેવા દીધો, જુલાઈ લીધો, પછી ઓગસ્ટ રહેવા દેવાનો અને કયો લેવાનો? તો જવાબમાં કયો વાર આવશે? સપ્ટેમ્બર. બરાબર, સપ્ટેમ્બર સમજી જજો ભાઈ. ચલો પ્રશ્ન 21, 10, 12, 16, 22. સામાન્ય બુદ્ધિ દોડાવવાની છે આમાં. ના, બે નથી વધતા બેટા. હો બાબુબેન, થોડી ઉતાવળ કરી તમે. રોહિતભાઈ. 30. કેવી રીતે? ના, 5 નહીં વધતા. તારો જવાબ સાચો છે રોહિત. તને કોને શીખવાડ્યો જવાબ? હા હા, 2 નો ઘડિયો વધે છે. કયો વધે છે? 2 નો ઘડિયો. 10 ને 2 12, 12 ને 4 16, 16 ને 6 અને 22 ને 8 30. શાબાશ. ચલો નંબર 22માં નંબરનો દાખલો. 10, 15, 20, 25. પછી શું આવે? વેરી ગુડ, શાબાશ. બધાની ઓગળી ઊંચી થાય છે. મિત્તલબેન બોલશે 30. કેવી રીતે બેટા? 30 સાચું. કેવી રીતે? હા, 5 5 વધે. 10 ને 5 15 ને 5 20 ને 5 25 ને 5. મિત્તલબેન ના આવડ્યું એટલે બધાને આવડી ગયું નક્કી. હવે 30. પ્રશ્ન નંબર 23, 1, 3, 7, 13 ખાલી જગ્યા. બોલો યશભાઈ. કેવી રીતે? ના, હમણાં હતો એવો જ દાખલો છે. બોલો મોહિત. ના ના, ભૂલ છે. 23મો દાખલો. ડિમ્પલબેન. હા, 2 ઉમેરાય છે. બરાબર, સરસ, વેરી ગુડ. તો કયો જવાબ આવશે? ના ના ના, જો ચલો જુઓ, 1 ને 2, 3 ને 4, 7 ને 6 અને 13 ને 8, 21. કેટલા? 21 જવાબ. સમજણ પડી? પેલા 2 વધ્યા, પછી 4 વધ્યા, પછી 6 વધ્યા અને પછી તો વિકસતી પેટર્ન કહેવાય. ચલો આગળ. પ્રશ્ન નંબર 24, 60, 50, 40 ખાલી જગ્યા 20. બધાને આવડ્યા. રોનકબેન. 30. 10 10 ઘટાડવાના તો ઘટાડી. ચલો પ્રશ્ન નંબર 25, 100, 80, 60, 40. વેરી ગુડ. બધાની આગળ ઊંચી. જેની આગળ ઊંચી કોની નથી થતી હમણાં? હા, રાહુલભાઈ બોલો બેટા. કેવી રીતે બેટા? 10 નથી ઘટતા, ધ્યાનથી જુઓ. 20 ઘટે છે. 100 માં 20 ઘટ્યા તો 80, 80 માં 20 ઘટે 60. સરસ. જવાબ શું આવે? તો આ આપણે પહેલો પ્રશ્ન કમ્પ્લીટ સમજી ગયા. બધાને સમજણ પડી?